નમસ્તે, સલામ. રાધનપુરને સરહદી જિલ્લો બનાવવા માટે થઈ અને આપણે બધાય જે મહેનત કરી રહ્યા છીએ એ મહેનત ઓછી હોય એવું લાગે છે. કેમ કે રાધનપુરને હજી કંઈ થયું હોય એવું લાગતું નથી. આપણે હજી વધારે મહેનત કરી અને આપણી વાતને આપણી રીતે દરેક રાધનપુરવાસીઓ, તાલુકાવાસીઓ પોતપોતાની રીતે રજૂઆતો કરે. શરૂઆત જિલ્લા ડેલિગેટો, તાલુકા ડેલિગેટો, સરપંચશ્રીઓ ગામે ગામથી પોતપોતાની રીતે રજૂઆત કરે તો આનું પરિણામ મળી શકે એમ છે. જ્યાં સુધી આનું પરિણામ ના મળે, રાધનપુરને સરહદી જિલ્લો જાહેર ના કરે ત્યાં સુધી આપણે આનો ચેડો મેળવાનો નથી. કેમ કે રાધનપુર જ એક એવું છે જે બધાને અનુકૂળ છે. તાલુકાના ગામડાઓને, રાધનપુર શહેરને, આજુબાજુના ગામડાઓને, આજુબાજુના તાલુકાઓને બધાયને રાધનપુર એક સેન્ટર વચ્ચોવચ્ચ પડે છે. તો દરેક સરપંચશ્રીઓ, તાલુકા ડેલિગેટશ્રીઓ, જિલ્લા ડેલિગેટશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને જેને આપણી રીતે જ્યાંથી જે ભલામણ કરવી પડતી હોય એ ભલામણ કરવાનું ચાલુ કરો. અને જ્યાં સુધી રાધનપુર જિલ્લો ના બને ત્યાં સુધી આપણે આનો ચેડો મેળતા નથી. આ જે અભિયાન ચાલે છે એના અંદર ખૂબ લોકો મથે સેરા, મહેનત કરે સેરા, પણ અભિયાનમાં હજી કંઈ બહુ લાંબુ હોય એવું લાગતું નથી. પણ આ અભિયાનને ખૂબ તેજ કરી અને આને ખૂબ આગળ વધારવા માટે થઈ અને અભિયાન પૂરજોશમાં ચાલુ કરો. ગામડે ગામડેથી ચાલુ કરો, સરપંચશ્રીઓ ચાલુ કરે, તાલુકા ડેલિગેટશ્રીઓ ચાલુ કરે, જિલ્લા ડેલિગેટશ્રીઓ ચાલુ કરે, તો જ રાધનપુર જિલ્લો બનશે. અને રાધનપુરને જિલ્લો બનાવવા માટે થઈ અને ઉપર સુધી આપણી રજૂઆતો જે પહોંચવી જોઈએ એ હજી પહોંચતી હોય એવું લાગતું નથી. તો આપણી રજૂઆતોને પહોંચાડવા માટે થઈ અને સૌએ પોતપોતાની રીતે મહેનત કરો. હજી ઘણી મહેનત કરવાની જરૂર છે. તો મારી આવી આપ સબને વિનંતી છે કે પોતપોતાની રીતે જેને જ્યાંથી જે મહેનત કરવાની હોય એ મહેનત કરો અને રાધનપુર સરહદી જિલ્લો બને એવા પ્રયત્ન કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.